તો હે ગાઈઝ ગુડ મોર્નિંગ વેલકમ બેક ટુ માય ચેનલ. તો જો 9:30 વાગી જશે સવારમાં અને પિનલ જો ફરીથી પાછી હતી ત્યાં આવી ગઈ છે. રોટલી બનાવે છે ફર્સ્ટ ક્લાસ નાસ્તાની. બરાબર, કેમ રહ્યો મિની વેકેશન? મિની વેકેશન જ્યારે કર્યું છે ને એમ થાય કે ઓલું વેકેશન ક્યારે પડશે. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય યોગેશ્વર. ઓકે, હવે છે ને એટાસના છેલ્લા કેટલા ખબર 17 તારીખે એની વેકેશન પડે છે. એટલે આજે 7 તારીખ થઈ ને એટલે 10 દિવસ કાઢવાના છે. 3 દિવસની રજા એટલે 10 દિવસ કાઢવાના. તો એમ થાય હજી કઈ 10 દિવસ નીકળશે. સહી વાત હે મમ્મી. જય યોગેશ્વર. જય યોગેશ્વર. કેમ રહ્યો 2 દિવસ પિનલ વગર? ગમે નહીં સંસ્કાર લાગે પણ શું આપણે 2 દિવસ કાઢવાનું હોય. મોટું વેકેશન પડે ને ત્યારે જાય કેસ મહિનાનું. ગાઈસ તો જો નાસ્તામાં પરોઠા રોટલી રેડી છે અને ચા સાથે છે માખણ. બરાબર પિનલ, આ ગાળવો પડશે, ચા ગાળી દે ને. ગાળી દેવાનું. અને સર આવી ગયા છે. ગુડ મોર્નિંગ. તમારા સર કા મમ્મી એક ઊભા થાવ ઓલો અથાણું લઈ લેજો. કયું અથાણું? ઓલું કેરીનું. કેરીનું અથાણું. ઓકે ચાલો ગાઈસ, તો હવે નાસ્તો કરી લઈએ અને પછી ફરીથી તમને જોઈન્ટ થઈએ. અત્યારે જે ટાઇલ્સનું સિલેક્શન કર્યું હતું ને એ ટાઇલ્સ આવી ગઈ છે અને જો બધી અહીં ગોઠવાઈ છે. કાલે મિસ્ત્રી આવે છે એટલે બધી ટાઇલ્સ લાગી જાય. જો એક ઓપન કરીને ચેક કરી, જો સામે છે ને એ ટાઈપની ટાઇલ્સ છે કંઈક. ગાઈસ તો આવતીકાલે જો આ જગ્યા ઉપર બધેથી ફ્લોરિંગ ચાલુ થઈ જશે, ટાઇલ્સ લાગવાનું કામ ચાલુ થઈ જાય છે. પછી આટલો મોટો શોરૂમ બની જાય છે. આ બધામાં ટાઇલ્સ લાગવાનું કામ ચાલુ થઈ જાય. 3-4 દિવસમાં ટાઇલ્સ લાગી જશે. આ રૂમમાં, આ બધી રૂમમાં અને આ બધી રૂમમાં એકદમ મોટો શોરૂમ બની જશે. અને અહીંયા જો છોકરાઓ રમે છે ફર્સ્ટ ક્લાસ, મોજ પડી ગઈ. હવે તો વેકેશન છે ગાઈસ. તો અત્યારે છે ને આ મેનેજમેન્ટ ટીમ જો સ્ટોક કાઉન્ટ કરે છે. અમુક ટાઈમે છે ને આવી રીતે સ્ટોક કાઉન્ટ કરવો પડે તો ખ્યાલ આવે કે પ્લસ માઇનસ શું છે. મળી ગયો છે હિસાબ માનસી? મળી ગયો? સરસ. લ્યો કે ખાલી આયા રહે છે. આમાં ટેન્શન હતું પીને જેટલી આ વિચારવા વાળું હા હતું, કેવું હતું. ઘણીમાં એવું છે, હજી તો પેલા છે ને બધો સાડીનો સ્ટોક હજી લખે છે. હજી તો આ બાજુ હેવી નો લખવાનો બાકી છે. ઓકે, પ્યોર નો લખ્યો છે, વર્ક વાળું હેવી બાકી છે. એ બધું થઈ જાય પછી ટોટલ લાગે ને એટલે હજી 2 દિવસ તો નીકળી જાય પાકા. ઓકે ગાઈસ, તો એમ કે આપણી પાસે છે. પાછો સ્ટોક તો ઓછો હા ઓકે. શું કરશો તું? બ્લાઉઝ તમને બતાવું. બ્લાઉઝ? વાહ, સરસ મસ્ત છે. બાકીની સાડી જોઈ હોય તો પછી તો તમારે WhatsApp મેસેજ કરવા પડે. આ ટાઈપનું ખાલી બતાવો કે એ તૈયાર બ્લાઉઝ માં સાડી છે available. એક વન સેમ્પલ બતાવે છે ઓનલી. અને મેડમ છે ને લિસ્ટ લઈને બેસી ગયા છે. તો આ બધા મિક્સ છે. અને અંકલજી આવી ગયા છે આ બધા પાસેથી હિસાબ લેવા માટે. ટેન્શન નથી હતું કાકાને છે. કેમ? હવે હમણાં એના છોકરાની સગાઈ છે. હા બુકેનો ઓર્ડર બુક કરાયો. ઓકે, કેક નો ઓર્ડર આપ્યો છે. બ્લેઝર આટો એકાંત આવે ને પછી જઈ આવશો. અમે કાકા પણ બહુ તડકો છે એટલે અમે છે ને હાંજે કોરા જાવ 6 વાગે જાવ ત્યાં પાણીપુરી વાળા આવી જાય. એટલે 2 કામ થાય ને. પાણીપુરી ખાવા આવું કાકા? આલુ પૂરી ખાવ? ચા? કાકા નાઈ કેમ લાલ થઈ ગઈ? મુકા કાકા નાઈ લાલ થઈ ગઈ. લાલ કેમ થઈ ગઈ? કેમ આંખ લાલ થઈ ગઈ? એવું કોણ બોલ્યું? તડકો એવી કોમેન્ટ આવી હતી મુકા કાકા કેમ તડકો લાગે છે તો લાગે. બાકી સાચી વાત છે. બધો છે ને આ મન ભાવનો ખેલ છે. બાકી આ જીવનમાં જે છે ને એ બરાબર ને. તડકાની જ વાત છે પણ તડકામાં જાય પાણીપુરી નો બોલો. તમે કાઢો થાય કે પાણીપુરી ખવાય નહીં. મિત્રો પાણીપુરી ખવાય. ખવાય. હા જો આ તો 2 મોઢે ખાય છે. ડાયટિંગ કરે છે ને એટલે ના પાડે છે. હા એટલે નકર તો કે બે મોઢે ખાય છે. જેને અઠવાડિયામાં 3 વાર પાણીપુરી ખાવા જાય તો ઈ નવની ખબર? હા, બે મોઢે ખાય પાછું. એક મોઢે નહીં, બે મોઢે. અમને એમ કે 10 મિનિટમાં આવી, પણ અમે પૂછવી ને તો કે નહીં કે હમણાં આવી જાવ. આ કોણ છે કોમેન્ટ કરી દે. હા કોણ છે કોમેન્ટ? જો બંધ થઈ ગઈ સ્ક્રીન. એક વખત વાન કરતા. આ હા કોણ લે છે? લે. comment કરી આ દે. બંનેમાં કોણ કોણ છે ને એ કોમેન્ટ કરી દેજો. બરાબર, એક ચિંતનનો ફોન છે ને એક પિનલનો ફોન છે. તમારે કોમેન્ટ કરવાની છે કોણ છે ઈ. ઓકે, તો ફાઇનલી ઘરે પહોંચી ગયા અને જો 1:15 વાગી ગયો છે. હમણાં એક્ઝેક્ટ કટોકટ ટાઈમે આવી ગઈ. કેમ મમ્મી? હા, હો. 1:15 વાગે ત્યારે જ એક્ઝેક્ટ આવી છે. તો હું બનાવ્યું છે મમ્મી? જય સ્વામિનારાયણ. જય સોમનારાયણ. શાકનું નામ મમ્મી? ભાજી. અરે વાહ, હમણાં તમારે તો બધું ઉપરા ઉપરી બહુ થાય છે. મૈસૂર ને પછી ગોલા ને માખણિયા ખમણ ને. હે ચિંતન? માખણી ખબર ક્યાં ઉપડા ઉપર થયા?
ઉપરા ઉપરી નહીં પણ આમ આ બહારનું ખાવાનું ને હા વાહ સરસ ચાલો પપ્પા એવા કે એવું છે પોકર ફેમિલીમાં લાલ બત્તી વધુ હોય એમાં હવે જે સબસ્ક્રાઇબર વધે છે ને એમાં શેડ્યુલ બહુ જો કાલનો એક ફંક્શન મિસ થઈ ગયો આજે તો મેં કે જોયું જ નથી એવું છે કેલેન્ડરમાં જોવાનો ટાઈમ નથી રહેતો કે આજના કામ કયા છે સાચી વાત છે ચાલો ગાઈસ તો 1:15 વાગી ગયો છે ઘરે આવી ગયા છે એવી જમી લઈએ અને પછી તમને ફરીથી જોઈન્ટ થઈએ ગાઈસ તો ફર્સ્ટ ક્લાસ જમવાનું રેડી છે ભાજી છે સાથે રોટલી છે સલાડ છે અને પાપડ છે છાશ છે ઠંડી ઠંડી છાશ ચાલો ગાઈસ તો હવે જમી લઈએ અને પછી મળીએ ગાઈસ તો હવે જમી લીધો છે હવે બ્લોગ ટાઈમ રામનવમી રેશું હા ગાઈસ તમે આ બ્લોગ જોતા છો ત્યાં તો રામનવમી જતી રહી છે બધાને જય શ્રી રામ જો આને ધવલને વાગ્યું જોવું હોય તો હાલ હાલ કોને વાગ્યું રાજને વાગ્યું કોને વાગ્યું ભાઈ બતાવી તો ઓ બાપ રે કોણ બીજા કોને ગાડી કોણ આપતું હતું ગાડી દોસ્તાર જો વાગ્યું જોયું હતા જ તે આને ઓલો ધવલ આપતો ધવલ તું આપતો તો ગાડી ક્યાં આને વાગ્યું તો તો કોણ દોસ્તાર એના બધા ખાસ દોસ્તાર હતા એવું છે જો ધીમી આંખ જાવ તું સાયકલ તરત જો તને વાગશે આવું હે લાઈક કરો શેર કરો સબસ્ક્રાઇબ કરો તમે તડકામાં હોઈ જતા હોય તો ભાઈ વાંચવા જવું મને કેટલો તડકો લાગે છે તમે મોઢે કેવું પાડી દીધું છે અને એ જો પાણી ઢોળ્યું જો એને નાટક ચાલુ થઈ સ્કૂલેથી આવે ને એટલે હાલો ઉપર હાલો હેતાંશ આજનું હાઈફાઈ લે આજનું હાઈફાઈ અરે વાહ ઠંડુ હતું ત્યાંથી ભર્યું હતું સ્કૂલેથી ભર્યું હતું હા એવું ન કરાય ઘરે તને કેંગરનું પાણી પીવા મળે છે તો તું એ પાણી પીશો જો એ ત્યાં માપ લખી ગયા રોડ કરવાનો છે ને તો અહીંયા માપ આવો તો દોરી ગયા કોને ખબર એન્જિનિયર આવ્યા હતા લખીને વહી ગયા બધે લખેલું છે ક્યારના લખતા હતા એ ત્યાં ડાઇનિંગમાં શું હતું દાળ ભાત હાલને તું ઉપર મને તડકો લાગે છે ચડ ઉપર એમ નથી કરવું હા હા મને આમે જોયું તે કર્યો એ કલર કોને કર્યું હવે વાળી હવે એ બધું ટ્રેકિંગ થાય જ છે બતાય કેમ હોમવર્ક કરી નાખ્યો બાકી રાખ્યું એક સ્કૂલે કરશું રાઈટિંગ આપ્યા હા એમને ખબર ન હોય ને જલ્દી જલ્દી કરી નાખા અરે વાહ 5 લાઈન કરી હા ને એમ કરી કરીને જલ્દી કરી નાખા જલ્દી કરી નાખ્યા બતાય તો હોમવર્ક બાકી લાઈન લખી હા ફટાફટ 3 લાઈન લખી આ અરે 3 લાઈન લખવા નથી 5 લાઈન સ્કૂલે લખી ઓકે તો બધી લખી નાખી એમ ને જો તો લેશન આપ્યું છે બાકી છે એમ ને ચાલો ગાઈસ તો હવે લેશન કરી લે હેતાંશ અને જમવું છે અત્યારે તારે કઈ સ્કૂલે મેં પ્લેન બનાવ્યું હતું પ્લેન નકરા પ્લેન જ બનાવે છે ક્યારનો અરે વાહ એમ નહીં બે ઉનાળો આવ્યો કે સોડા જલ્દી નાવાનું અત્યારે? ધોળિયા ખાવી થાવી અમેરિકાની ધોળિયા તે સારું ને થાવી નકર આનથી 50 કડાવ એટલા બધા આવડે ગાઈસ તો હેતાંશનું લેશન કમ્પ્લીટ રેડી થઈ ગયું છે ચાલો હવે તો ઓફિસ જઈએ હેતાંશ ચાલો ઓફિસે આ બધું મૂકી ગયો આમાં હેતાંશ છે ને સ્કૂલેથી આવી ગયો છે અને જયદીપ પણ ઘરેથી જમીને અહીંયા ઓફિસ પર આવી ગયા છે અને સાથે સાથે હેતાંશ આવ્યો ને તો એણે ખર્ચો કરાવ્યો છે આ તમે જોઈ શકો છો લાજ બટા પેન્સિલ બતાવી દો જો એણે 3 પેન્સિલ લીધી છે અને એક્ઝામ આવે છે ને અને કલર જોવો કેટલા ફાસ્ટ કલર અને કેટલા મસ્ત કલર લીધા મને બહુ ગમે અંધારામાં ક્લાસમાં કેવું હોય ખબર નીચે પેન્સિલ પડી જાય ને મળે નહીં અંધારામાં હેતાંશને છે ને પેન્સિલ મળી જાય નીચે પડશે ને ફટાફટ મળી જાય એટલે કલર એટલા મસ્ત સિલેક્ટ કર્યા છે અને અહીંયા જો હેતાંશ છે ને એની એક્ઝામ આવે છે ને તે મળ્યો છે પ્રેક્ટિસ કરવા માટે સ્ટૂલ પર બેસી અને અહીંયા ઓફિસની જે પેલી છે ને બુક્સ ઈ બુક્સમાં મળ્યો છે લખવા બે હેતાંશ દેખાય માનસી દેખાય જનક કાકા દેખાય બધા દેખાય છે આમાં અને આ છે ને જો ઓફિસે આવી છે અમારી પાછળ છે સપના કેમ કે અમે ડાન્સની પ્રેક્ટિસ કરીએ છીએ એટલે અનેરી અત્યારે સુધી હોય તો એની માટે ડાન્સની પ્રેક્ટિસ કરવા માટે અમે અહીંયા ભેગા થયા છીએ ત્યાં પણ થાકી ગયા ને ત્યાં વચ્ચે હેતાંશને થોડીક આપણે પ્રેક્ટિસ કરાવી દઈએ અને તું ત્યાં બેઠી બેઠી મોઢું બગાડ હેતાંશનું હોમવર્ક પતી ગયું છે અને હવે અમે જઈએ છીએ ઘરે
ઘરે કંઈક હવે હેતાંશને આજે છે ને હું લઈને સ્કેટિંગ કરાવવા જવાની છું ચોપાટી. અને જો અહીંયા અમારું બધું કામ આમ તેમ અમારા શોરૂમનું કામ પડ્યું છે. અત્યારે છે ને મારો શોરૂમ જોઈને તો બહુ આમ એમ લાગે કઈ પૂરો થાય, એટલો ઉમંગ થાય છે કે મારો શોરૂમ જલ્દી બને. બની જાય પછીની ઝલક તમે જોજો. તો સારું, ચાલો જઈએ ઘરે. ગાઈસ તો ફરીથી ફાઇનલી પહોંચી ગયા બ્લેઝર સિલેક્ટ કરવા માટે. યસ, એમાં સિલેક્ટ જ હતું પણ એનું જે માપ હતું ને એ રેડી નહોતું, તો અત્યારે આવી ગયું છે. તો અમે ત્રણેય ભાઈ જો કે આવી ગયા છે. હાલો પહેરાવો, કોના માપનું છે? મારા માપનું છે. લે ભાઈ. ગાઈસ કહેવાય ને કે ફેશનની દુનિયા ભાઈ જો તમને એક વસ્તુ બતાવું, નવી ફેશન આવી છે. આ લેંગા ચોલી છે ને એમાં જો પહેર્યો છે વીરાને છે ને સાફા પહેરાવી દીધા છે જરી ભરેલા, પણ આ વીરા નથી, વીરી છે. અને ઓલાને ટકો થઈ ગયો જો નખ વાગી જાય એના, જો બહુ મોટા મોટા નખ છે છોકરીઓને નો અત્યારથી. અને આને જો ટકો કરી દીધો છે અને આને ભાઈ સાફો પહેરાવી દીધો છે. એટલે આ છે ને કહે ને કે ફેશનની દુનિયા, આ ગમે ત્યાં જાય ફેશનના રવાડે ચડાય નહીં, જે ટ્રેડિશનલ જે રેગ્યુલર હોય ને એ ફેશન કરાય. હેતાંશનું પણ છે ને મસ્ત ફિટિંગ આવી ગયું છે. હે કેને લાગે છે એકવાર કન્ફર્મ કરી લો. કેમ હું છું નહીં કાક જેવું છે. ગાઈઝ હવે છે ને નવું કંઈક લાવવું જ પડશે. હવે બધા લેડીઝો છે ને તમે સાફા પહેરવાનું ચાલુ કરો. નવું આવી ગયું છે ટ્રેન્ડિંગમાં જે છે ને એ હવે કરવું જ પડશે. તો વાગી ગયા છે સાંજના 6:15 અને હેતાંશને છે ને સ્કેટિંગ કરવા માટે જાઉં છે ચોપાટી. તો હું હેતાંશને અને એના ફ્રેન્ડને લઈને હું જાઉં છું સ્કેટિંગ કરાવવા. મેં કોઈ દિવસ હેતાંશને નથી જોયા કેવા સ્કેટિંગ કરે, હું આજે જોશ પહેલી વાર. તો ચાલો આપણે સાથે મળીને નિહાળીએ હેતાંશને. અમે પહોંચી ગયા છીએ ચોપાટીમાં. હેતાંશ શું કરવાનું? અને આરે છે ને હેતાંશનો ફ્રેન્ડ આવ્યો છે, પણ અક્ષર છે ને સ્કેટિંગ નહીં કરે પણ હેતાંશને જોશે. અને જો મસ્ત વાતાવરણ છે ચોપાટીમાં, ફૂલ ઓક્સિજન વાળું. અને બહાર રોડે તો છે ને બહુ તાપ લાગે છે, પણ અહીંયા છે ને મસ્ત ઠંડુ લાગે છે, કેમ કે અહીંયા ગ્રીનરી બહુ છે કે ને એટલે વૃક્ષનો છાંયો આવે એટલે મસ્ત ઠંડુ વાતાવરણ છે અહીંયા. તો જો હેતાંશને સ્કેટિંગ પહેરી લીધા છે અને મળ્યો છે હેતાંશ કરવા સ્કેટિંગ. ધીમે ધીમે હોય તો આપણે ફાસ્ટ ન દોડવું, પડી જશે. આવડે પણ તો પડી જવાય ધીમે ધીમે. અરે વાહ. હાલો બહુ ફાસ્ટ આવડે ને તને તો બેટા? કેટલી ની સ્પીડે આઈ? 100 ની સ્પીડે? હાલો મારે હકાવાના છે બેટા. ક્યાંથી? હાલો. કયા કોથળામાં? મોટા સ્કેટિંગ અને ગંદા હશે કેતાને. એવું છે? ફીટ પડે તો એ પહેરવા પડશે. એવું છે? હા. તમારી સાઈઝ હોય નહીં. મારી સાઈઝ હોય જ ને. પૂછ લેવી. હાલો પૂછી લેવી. સસ્તા વાળો હે 50 રૂપિયા મળે. 50 રૂપિયા ભાડે પણ પછી આપી દેવાના અકાઉન્ટ. ઓકે આપી દેવાના. ઓકે જી. ગાઈસ તો અત્યારે આવ્યો છું નાના વરસા ચોપાટી મહારાણા પ્રતાપ ઉદ્યાન છે ને ત્યાં હેતાંશ સ્કેટિંગ ચલાવે છે. અને એના મમ્મીનો વિડીયો કોલ આવ્યો ને કે હેતાંશ સ્કેટિંગ ચલાવે છે, હું જોવા આવ્યો છું. હવે એ એમ કહે છે કે ચલાવો. પિનલ જો અહીંયા બેઠી છે. તીન તીકડા તો કામ બિગડા, એમને કામ નહીં બિગડને વાલા હે. જો હેતાંશ પડ્યો, જો સામે જો. સાચી વાત છે તું કે કામ બિગડ્યું, જો સામે પડ્યો હેતાંશ. ગાઈસ જો જયદીપ પણ આવી ગયા છે, ચિંતનભાઈ પણ આવી ગયા છે અને જયદીપ પણ આમ જો વ્લોગ શૂટ કરે છે. દેખો ये सब तीनों लोग तीन तिकड़ा. હું क्या कहवत है? तीन तिकड़ा तो काम बिगड़ा. काम नहीं बिगड़ने वाला है. तो सब लोग तो के काम बिगड़્યું, જો સામે પડ્યો હેતાંશ. तो सब लोग फोन हाथ में लेके ही घूमते ही रहते हैं सब, हम तीनों ही लोग. गाइस તો જયદીપ પણ એવું કહે છે મારે છે ને હેતાંશની જોડે સ્કેટિંગ કરવા છે. તો જો એ સામે સ્કેટિંગ કરવા માટે ગયા છે. હવે જો ને એ સ્કેટિંગ પહેરશે અને ચલાવશે. જોઈએ આપણે કે કેવા સ્કેટિંગ કરે છે. મને સ્કેટિંગ નથી આવડતા. કેવા લાગે? સમજો જયદીપ સાચું, મને તેમ કે તમે રમત કરો છો પણ તમને ફાવે છે? ટ્રાય કરું. ટ્રાફિક બહુ નથી ને એટલે પડ્યો હોય તો વાંધો ન આવે ને. હા જો હેતાંશ નથી ડરતો ને તમે ડરો છો. જો કેવો કચકાઈને હાથ પકડી લીધો છે. સપોર્ટ મને શીખવાડજો. સપોર્ટ ચિંતનભાઈ ને આવડે છે. ચિંતનભાઈ તમારે ન ચલાવવા? હેતાંશ ને સ્કૂલ માંથી છે ને તે કેમ અંધારું થઈ ગયો ન ચલાવે? હું થાકી ગયો. તને આવડે સ્કેટબોર્ડ ચલાવતા?
મને બીક લાગ્યો ભાઈ જે બધું ચલાવતા શીખી જવાનું છો એ તો દહોમાં મામું જ્યારે શીખી જયદીપ આવે જયદીપ પડશો ને તો ભાંગી જાય પગ પણ કેટલા સમય તા નો ચલાવ્યા હોય તમે તો પછી જયદીપ બાપ કરતા બેટા સવાયા દેખો એ તો એનો તો એવોર્ડ આવ્યો છે મેં કીધું એવોર્ડ આવ્યો ને તો હું વિચારતો તો મેં કીધું આમાં કેવું કશે તેને એવોર્ડ આપ્યો એટલે મેં આજે ટ્રાય કર્યા. હેતાંશ પપ્પાનો હાથ પકડીને ચલાય તો આ બાજુ હેતાંશ કેટલો ફાસ્ટ ચાલે છે અને આ બાજુ જો જયદીપ હાલતા શીખતા હોય ને એમ ચલાવે છે ને જયદીપ થોડીક સ્પીડ વધારે છે પણ સ્પીડ વધારવામાં લાડવો કે ગુંદી ગાંઠિયા નો ખાઈ જાય. गाइस तो कल लौटूंगा बेहतरीन प्रैक्टिस के साथ और मैं भी एथेंस के जैसा एवॉर्ड लेके आऊंगा. बोल बेटा મને આવડી ગયું. ऊपर ऊपर पकड़ो ऊपर. एवॉर्ड लेके नहीं आओ तो न चलेगा लेकिन लाडवा मत खाना. ગાઈસ તો ફાઇનલી સ્કેટિંગ કરીને ચોપાટીમાંથી નીકળી ગયા છીએ ઘરે જવા માટે. શું બનાવ્યું છે પિનર? કાંઈ કશી ખબર નહીં. સવા છે હું નીચે બેઠી હતી તો હેતાંશ લઈને વહી આવ્યો. જો હેતાંશ આવ્યો. બનાવવાના છે આજ તો ખબર. મમ્મી રસોઈ બનાવવાના છે. ચાલો ગાઈસ ઘરે જઈએ, શું બનાવ્યું છે જોઈએ અને જમી લઈએ અને પછી તમને મળીએ. ગાઈસ તો ફાઇનલી ઘરે પહોંચી ગયા. આજનો દિવસ બહુ મોટો હતો. હા લે છોકરા આવ્યા છે. શું કે મમ્મી કેમ અત્યારમાં હોઈ જવાના હતા? કેટલી વાર ઘડી અને આ છોકરાઓ જો હળી મળીને લેસન કરે છે. તો નવું લેસન આવ્યું છે. ગાઈસ જો વાગી ગયા છે 9:30 અને આજે છે ને બહુ લેટ થઈ ગયું. મેરેજ વાળા કસ્ટમર હતા એટલે બધી બહુ ખરીદી કરવાની હતી, બધી બહુ સિલેક્શન હતું, ફૂલ લેટ થઈ ગયું છે. અને મમ્મી શું બનાવ્યું જમવામાં? ભગવાન શાક ભાખરી રોટલા દૂધ. સરસ લ્યો હાલો. અને ગાઈસ તો હવે જમી લઈએ અને જમીને પછી ફરીથી જોઈન્ટ થઈએ. ગાઈસ તો જમવાનું રેડી છે. સરગવાનું શાક છે, ભાખરી છે અને છાશ છે. મમ્મી તમે જમી લીધું કે? તો હાલો. કેમ તમે કેમ વાટે રહ્યા? વાટે થોડું રહેવાય આમ. કેટલા 9:30 વાગ્યા. હાલો બેજો ચાલો ગાઈસ તો હવે જમી લઈએ. હા એવી પિનલ જમવું છે ને? નહીં માનું છે. લ્યો તો હું લાવ્યો તો આમાં આમાં હું હેતાંશમાં સ્કેટિંગ છે ઓકે અને બોટલ છે. ગાઈસ તો સ્કેટિંગ કરવાની બહુ મજા આવી ગઈ. હો એતા સારે સ્કેટિંગ કર્યા પણ અઘરું છે. આવડતું એને જ આવડે, બધાને ન આવડે. એમાં જે બીક લાગે આ ઘૂંટણ છોલાઈ જાય. આને તો ટ્રાય જ ન કરી. અંધારું થઈ ગયું તું અને પછી બહુ ટ્રાય. જેની મને તો 4 વ્હીલ વાળા સીધા આવે ને સિંગલ એ એને ગાય એવા ફાવે. હું વાત છે સાચો? તો કેમ નતો કરતો? મને માસ્ટર સ્કેટિંગ નો ટેવ છે. એને આ લોકલ નો okay. ફાવે, લોકલ નો ફાવે, Okay. બ્રાન્ડેડ ફાવે. માર્કેટમાં બૂટ હોય. ચાલો ગાઈસ જમી લઈએ. કોણ છે એતા સાથે? હું મસ્તી કરશો તું? તાર દોસ્ત એ ભાગી ગયો. તાર દોસ્ત તો પણ એને પકડી હું કરવા રાખશો? બે નીકળી યાર ભાઈ, બે. બે ઘડીક બે એતા ને એ જો ભાઈ કોને રમો બે ઘડીક અહીંયા હાલો બેહો. ગાઈસ તો એતા જો એના દોસ્તાર ની હારે જમવા બેઠો છે. અમે બધાએ જમી લીધું પણ હવે એતા છે દોસ્તાર ને મૂકતો જ નથી. તું તાર ઘરે લઈ જાય બેટા એને એતાંશ ને. કેમ? તાર મમ્મી કહી જાય તું ખાવા પડે ફટાફટ. એટલે હજી તો ભાખરીની શરૂઆત કરી છે. આર્મી બનવું હોય તો કેટલી ભાખરી ખાવી પડે તને ખબર છે પેલા? છોકરાને કોઈ ઘરમાં ન રમવા દે. આપણે બધા છોકરાને ઘરમાં રમવા દે. આજ બપોરે ડાઇનિંગમાં શું હતું? ભૂલાય થોડું છે. ખાઈ જવાનું છે બધું, ઊભું જ નથી થવાનું. શું વિચારશો? મને યાદ આવે છે કહું 10 ઉપરથી આવે છે. હું આજ બપોરે દૂધ નહીં, આજ બપોરે મેં કોઈ ડાઇનિંગમાં શું હતું તે વિચારે છે શું હતું એમ. ખામડ બટા ફટાફટ મને ખબર ડા ઉપરથી આવે છે, ડા ઉપરથી. દાળ ભાત. કેમ આવ્યો નહીં ને કેવી મજા આવી હતી અમને ચોપાટી. બસ બે હું ખાધું. કેમ તું ન આવ્યો ચોપાટી? તો હવાઈ ને મજા આવે. ઓ કોણ આવ્યું હતું? મને એનું નામ ભૂલાઈ જાય. અક્ષર આવ્યો હતો હારે. કેમ એતાંશ? પછી અક્ષરને ભેળ ખવડાવી. ભેળ નો ભાવે તો શું ભાવે? બધું કરે. શું ભાવે? હા લે હઈ અમારે એતાંશ ને હા વાણીપુરી હતી. કેમ? ગાઈસ તો અત્યારે એતાંશ છે ને કેસુડાના ફૂલથી નાઈ છે મસ્ત મજાની. ઉનાળામાં છે ને એવું કહેવાય કે તમે આ પાણીથી નાવ ને બાળકોને નવડાવો તો લૂ ન લાગે એમ કે. મમ્મી સાચી વાત? કેસુડાના ફૂલથી નાવાથી લૂ ન લાગે. સાચી વાત ને? તમે નાયા હતા કોઈ દી નાના હતા ત્યારે? મને કેમ ન નવડાવ્યો? કે મને નવડાવતા એક કાટું કે. છે જો તે અત્યારે પેલા ક્યાંથી કાઢ્યો? મમ્મી કે ક્યાર કાઢવા. મમ્મીને કહી તે પહેલા જ કેસુડા હતા. હવે કોઈ કેસુડા હવે મળવો અઘરો છે. જે લીમડો મળવો એ અઘરો છે. જેથી પહેલાની માવો છે ને આપણને એટલા બધા જે છોકરા આપણે એટલા હાચે ને એવી પહેલાની માવો હાચવતા નહીં કા એની રીતે મોટા થઈ જાય. એ કામ કરતા આપણે આપણી રીતે મોટા થયેલા હોય. અને અત્યારના છોકરાને તો આપણે આમ હથેળીમાં રાખી મોટા કરી.
પેટ્રોલ નથી, ઈ કેસોડાના ફૂલ છે દાદા. એ પીના થોડુંક પાણી રાખને મારી હાટો. ઓલાને પકડી રાખ્યો છે. ઈ એને છે ને નજર કેદ કર્યો છે. એકદમ સાદી ભાષામાં કહેવાય તો નજર કેદ કર્યો છે. એને ઘરે જાવ જવા તો દે. તારે જાવું છે ઘરે બેટા? હવે ઘડીક ખમી જાય તને તૈયાર થઈ જાય ને પછી હો મારો દીકરો. અરે વાહ. હે? આમ જો તારું નામ લખાય ઇતિહાસમાં કે હેતન નાતો હતો તું ઊભો રહેતો એટલે ઈ નાતો અને તે મોટો કર્યો. એટલી બધી ઠંડી લાગે છે, ફૂલ એસી ચાલુ છે. તોય બાબાની ગયા છે ને ત્યાં કાશ્મીર. મસ્ત બરફ છે બધી જગ્યાએ. એમ? હા, બહુ સરસ લે. ઠંડુ ઠંડુ છે ઈ કે થોડું પવન કે સરસ મોકલાવો ને તું ઝાઝો મોકલાય. હા બરફ બરફ મોકલાવો ભાઈ બાબા સાહેબ. એની ત્યાં છે ગરમી છે. ગરમીની જરૂર છે? આપવી પડે પછી. કેટલી ડિગ્રી છે? કાલે જવાનું છે ને -3 છે ત્યાં જવાનું -3 બરાબર. ગુલમર્ગ તો બહુ ઠંડી, સોનમર્ગ નો લાગે પણ ગુલમર્ગ તો મરી જાય એટલી ઠંડી લાગે. ફૂલ ઠંડી છે. એમ મનાઈ ગામે એટલી બધી નહીં લાગે પણ ગુલમર્ગ નું વાતાવરણ પણ જોવો ને તો આમ જોરદાર મસ્ત છે. લાગે, બહુ મજા આવે એકદમ છે ને ખુલ્લા મેદાન આગા અને છે ને ગુલમર્ગમાં એક વસ્તુ શું ખબર, ત્યાં સિમેન્ટના મકાન નહીં, બધે લાકડું. લાકડાના મોસ્ટ ઓફલી બધા લાકડાના મકાન, એટલે એમાં જે મજા આવે રહેવાની અને મસ્ત આખું આમ નેચરલી ફૂલ બરફવાળો વિસ્તારમાં મને રહેવાની બહુ મજા આવે. ગઈસ કોઈ છે ને બરફવાળા વિસ્તારમાં રહેતું હોય અને મસ્ત નેચરલ વાતાવરણ હોય ને તો સેજ ક્લિપ ઉતારીને મને ઇન્સ્ટાગ્રામમાં મોકલજો કે વોટ્સઅપમાં મોકલજો, ડિસ્ક્રિપ્શનમાં નંબર નાખી દઉં છું બરાબર. તો જો વ્યવસ્થિત ક્લિપ હશે સારી હશે ને તો હું છે ને વ્લોગમાં સાઈડમાં બાજુમાં મૂકી દઈશ અને બધા જોઈ શકશે બરાબર. આડી ઊભી ભલે ને હું સાઈડમાં સેજ બાજુમાં મૂકી દઈશ. આડો વ્લોગ ઉતારો તો વધારે સારું, તો આખી આડી સ્ક્રીનમાં આવશે. ઊભો ઉતારો તો રીલ્સમાં આવશે. કેવા બરફથી રમે છે. સ્વિટરલેન્ડ હોય એવું લાગે છે કાશ્મીર. વાહ વાહ જયદીપ, વાહ. આપણે એવી રીતે કર્યું હોય તો કેવું કર્યું હોય તો? કે આપણે જે લોકો જ્યાં રહેતા હોય ને હા ત્યાંની આ છે સોનમર્ગ. સોનમર્ગ નું આ છે. સોનમર્ગ છે. એ બધું નજીક જ છે. જયદીપ, આપણે ગયા હતા એમ કરતા બરફ વધુ છે હો આ લોકોને, કેમ બરફ કે વધારે છે. આપણે 5મા મહિનાની એન્ડમાં ગયા હા. હતા અને આ 4થા મહિનામાં ગયા એટલે વધારે હોય ને, એટલે એટલે વધુ ઓગળો ન હોય. મહિનાની વાર. હા. ટકરું આપણું વરાછાનું જ પબ્લિક દેખાય તમને, તેમ કે આ બધા આપણી જ છે, આપણો સિટી છે, આ એવું જ લાગે તમને. નકરું વરાછા. તો guys, અત્યારે છે ને- પાછા હાથ ઊંચા કરે. હવે નાના વરાછા તો એમ કે કોક કે મોટા વરાછા તો કોક કે ઢાળ કા હા કોઈ કે કોઈ જગતના ગામ, કોઈ એમ કે કતાર ગામ, બધાને મળે ને અહીંયા તો બધા એકબીજાને ખાવું છે ને સોસાયટીના નામ મજા આવી છે. આ હેતા જો કાચ ઉપર ન્યા વાળ. એ નળીસો ઘટે છે તમે જોઈએ ને ઈ ન્યા રીતે વાળ. વાંચવું એને હોય. નાનો અરીસો પડે છે, સમજાણું? આપણો જે અરીસો છે ને એને નાનો પડે છે એટલે આમાં એટલે ઈ મોટા અરીસે ગયો છે. જઈશ. તો આ બાબા છે ને એ ચિંતનના ખાસ દોસ્તાર છે, એ બધા છે ને કાશ્મીર ફરવા ગયા છે કપલમાં. 3-4 કપલ ગયા છે તો એ ફોટા ડેઈલી મોકલે છે ને તો અમને જવાનું મન થાય છે. જાવું છે ને? હું? કેમ? ચિંતનભાઈની આપણી હારે ચારે આવ્યો હોત તો સાત કા ત્યારે બીજી વાર તમે છે ને અમાર નતા આવો, તમે મમ્મીને ને પપ્પાને લઈને જાજો. હા મમ્મી જાઓ ને કાશ્મીર. અરે બહુ મજા આવે હો, મસ્ત ઠંડુ વાતાવરણ. ગાઈસ તો અત્યારે છે ને ટેટી ખાવાનો ટાઈમ થઈ ગયો છે, ચાલો ટેટી ખાઈ લઈએ. બધી ટેટી પૂરી કરી દીધી. ગાઈસ તો અત્યારે છે ને ટેટી ખાઈ લીધી. હવે ચિંતાને છે ને તરબૂચ ખાવાનું મન થયું છે તો એ અત્યારે ઓનલાઈન તરબૂચનો ઓર્ડર કરે છે. 50 રૂપિયાનું એક તરબૂચ આપે છે. ઓય બાપરે, ભૂતી બહુ આવ્યો હોય. બીજ આવી એવું છે. તો શું લગાવ્યું? નાઈટ ક્રીમ. નાઇટ ક્રીમ. ઓકે પિનલ તરબૂચ ખાવું મંગાવે છે ચિંતન, ઓનલાઈન મંગાવે છે. 56 રૂપિયા ફ્રી ડિલિવરી. કેટલા કેજી? 1 કેજી વેચીને 1 પીસ આવે. એક પીસ આપે, નાનો આપે, મોટો આપે, પીસ કોને ગમે ખબર? એવો આવે. વજન નો લખેલો હોય. વજન 2 થી 3 કિલો એમ એ કે છે. તમે મને છે ને 56 રૂપિયા આપો, હું તમને અહીં હમણાં અહીંથી એવડું મોટું તોડું લઈ આવી દઉં. તમે આ કપડામાં થોડા જાવ. મેં કપડાં બદલી નાખું. 56 રૂપિયા ખાતા છે. હતા ભાઈ અહીં તો એક ખબર મેં એડ્રેસ નાખી દીધું છે. અમારે અહીંયા સોસાયટીના ગેટની બહાર જ છે દુકાન. ઓલા 5 કિલો મળે છે ને 56 રૂપિયાનું મંગાવાય. પણ પિનલ એક વખત એક્સપિરિયન્સ કરવી એમ. તો બીજી વસ્તુમાં કરો ને, એવી વસ્તુ તો એને ખાવું છે તરબૂચ એટલે. ગાઈઝ એક નવો એક્સપિરિયન્સ કરવા જઈ રહ્યા છે ઓનલાઈન ફર્સ્ટ ટાઈમ. શાકભાજી, વેજીટેબલ, ફ્રૂટ શું કહી શકાય? તરબૂચ એમાં આવે, ફ્રૂટમાં. ફ્રૂટમાં આવે. ઓકે હાલો. અરે તો રામ જયદીપ. ઉભો રે, ટમેટો એમાં આવે કે લે હાલ. શાકભાજીમાં શાકભાજી ટમેટો નો આવે હાલ. કેમ નો નો આવે, એ ફ્રૂટમાં આવે ટમેટો. હવે ટામેટું લે. શાકભાજી. ઈ બધું ઠીક રોજ નીકળે એમાં ઓનલાઈન બગાવતો 83 રૂપિયા થઈ ગયા. ક્યાંય કોઈ ફાવે એમ નથી. મમ્મી કેમ કરવું છે? મંગાવવું છે? મોઢામાં રસ લઈ લે, પાણી પી લે હવે તો. અરે પણ ખાવું છે. ખાવું છે તો પણ કેક માર ને ગાડી. તું કોણ જાય? તારે ખાવું છે તો નો હારું નીકળ્યું તો એના છે કામ કરવું છે બેટા તારે. ગેટે જાવું આપણે, ગેટે. ગેટે જાવ, ગેટે તરબૂચ લેવાનું છે મહાવીર સર્કલે જાય.
અરે હાલો નહીં તારે એક ને સોસાયટી માંથી કોક ને લેતો જા શેરીમાંથી. હા મારા ભાભી જીવનમાં આળસ છે. લાવો કિલો કિલો લાવવાનું, કિલો તો નથી લાવવાનું, એક લાવવાનું છે મસ્તીનું હોય ને. તને તરબૂચ લેતા આવડે બેટા? કેવું? એક બહુ ગળ્યું બહુ ગળ્યું પણ તને ખબર કેમ પડે? ખબર કેમ પડે ગળ્યું છે કે નહીં એમ? એ ભાઈ દો ને લાપે લે ચેન્જ કર નાખા. હા તો એમાં હું ને કાઈ નહીં લઈ આવી જાતો. ખાલી ખોટા 100 રૂપિયા થોડા બગાડે. હવે હમણાં નવા આવ્યા છે ખબર તને? પેડા પીળા તરબૂચ. પેડો લેતા આવો તો જાવ આગા હશે. અરે એ નથી મજા, 50 રૂપિયા કિલો આવે ને એમાં કાંઈ નથી, મોળું મોળું આવે હાવ. તરબૂચ લેવા ગઈ ને સબસ્ક્રાઇબર મળ્યા. એવું છે. તો ગાઈઝ હવે ટેટી ખાઈ લીધી અને હવે તરબૂચનો વારો છે. બીજા કિલ્લા મસ્ત હું નેતા બે કેટલા મસ્ત આ દેતા જ અલગ તરબૂચ છે. આ છે ને અલગ છે, આપણે જે ગ્રીન ખાવી ને એ નથી, આ ઓલું દેશી તરબૂચ છે. આ અલગ છે એમ. કઈ જગ્યાએથી મોંઘું છે. અહીંયા ચોખ્ખી આપણે તો ક્યાં છોકરો દોડાડું. હા બે જતા બે હોય ત્યાં. ઈ પપ્પાને પૂછ. શું કે આ ક્યાં છે તરબૂચ નાસિક થી, બીજું તો મારે શું કેવું? કેમ એટલું બધું આખું કોને ખબર. ગાઈસ તરબૂચ નું મેન માર્કેટ કયું છે કોમેન્ટ કરી દેજો, મને કઈ ખ્યાલ નથી. મસાલો લઈ આવો હાલો ભાઈ, A1 નો મસાલો. બરાબર એમ ભાઈ મસાલો માંગ્યો પણ પૂરો થઈ ગયો. ઓકે તાળું છે ને ઈ તો હોય તો ઉપયોગ કરો. મસાલો ન હોય, બે વસ્તુ આખી દુકાનમાં રાખવી હોય. એક તરબૂચ ને એક મસાલો. એને બીજું શું વેચવું હોય? 20, 25, 50,000 પ્રોડક્ટ હોય સમજા અમુક આઉટ ઓફ તો સ્ટોક આઉટ છે. હેતાંશ ચમચી હતી ને તારી પાસે, હેતાંશ લખેલી? એને ભાવે ને આમ કેમ ઓલા લે ને આ ચમચી થી નથી ભાવતું, બોલ પીનલ. હવે મૂકી દો ને. બધા ઉપર રાખવાનું છે કે રાખવાનું થોડીક વાર આમાં પછી વધુ હાલી જાય તો પછી જોઈ જાય કાંઈ નક્કી હોય. એટલી બધી ટેટી ખાધી ટેટી ટેટી માટે મારો લોક જો આ જો એક જ જગ્યાએ નાખ્યું. ઈ હેતાંશ ખાઈ જાય ઈ તો. હવે પછી નાખો તમે. કાંઈ વાંધો નહીં ગાઈસ, ચાલો તો હવે તરબૂચની મોજ લઈ લઈએ અને પછી જોઈન્ટ થઈએ. અય તું ન્યા કેમ ચડ્યો? એમ જોઉં છું પાણી કેમ થોડુંક થોડુંક આવે કર તો ગ્લાસ ભેટ તો. જો થોડુંક થોડુંક આવે આ થોડુંક 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 નથી આવતું, કેટલું ફાસ આવે છે. થોડુંક હા કેટલું ભરેલું છે? થોડું થોડુંક જ ભર્યું છે. તારી વાત સાચી છે. તરબૂચ ખાધું હોય પછી પાણી ન પીવાય, અને કેળા ખાધા હોય ને પછી પાણી ન પીવાય એમ કે બધા. સાચી વાત ને મમ્મી? ગાઈસ તો અત્યારે છે ને 11:30 વાગ્યા છે અને જો અહીં કોલેજન ભેળ ખાવા આવ્યા છે. બનાવો કાકા મસ્તીની ફર્સ્ટ ક્લાસ કોલેજન ભેળ, બરાબર? એક નંબર બનાવો હાલો. હેતાંશ તું ખાઈ ને? હે હાલો તો આ બે ગોઠવાઈ ગયા છે. ગાઈસ કોલેજન ભેળ આવી ગઈ અને આ હેતાંશની ભેળ. હેતાંશ એમાં હું ખાવું મમરામાં બેટા? મને એવી બહુ ભાવે? તીખી તીખી લાગે? છે ને? તીખી ન બહુ હોય, તીખી. તીખી છે એવી જ મજા આવે. ગાઈસ તો હવે ફાઇનલી આઈસ્ક્રીમ લાસ્ટમાં. ફિનલ હા ડિઝર્ટ આવી ગયો રેડી. હમ. હેતાંશ તારું કયું છે બેટા? હાલો ત્યારે. આટલું કેવું છે સીતાફળ તો ગાઈસ 11:15 વાગી ગયા છે. આવતીકાલે ફરીથી મળીશું નવી સવાર નવા બ્લોગ સાથે. ત્યાં સુધી બધાને ટાટા બાય બાય, સી યુ, ગુડ નાઇટ, જય યોગેશ્વર. 11:30 થયા છે ત્યારે આવીને પાછો કરશું રાઇટિંગ લખવા માંડ્યો. એને બહુ ગમે. હોમવર્ક છે કે એક્સ્ટ્રા લખે છે? એક્સ્ટ્રા લખે છે હોમવર્ક નથી આમ પૂરો